આગળ વાત દીવની કરીએ તો દીવમાં મધ દરિયે શીપ અને બોટ વચ્ચે અકસ્માત સર્જાયો છે। વણાક બારાથી 70 કિલોમીટર દૂર દરિયામાં આ દુર્ઘટના સર્જાઈ। 6 ખલાસીઓમાંથી 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જોકે અન્ય 4 લોકોની શોધખોળ યથાવત છે। પીપાવાવથી રાજુલાની વચ્ચે દરિયામાં અકસ્માત સર્જાયો। નિરાલી બોટને અકસ્માત નડ્યો છે ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થઈ છે। તે શીપ સાથે અથડાયા બાદ આ બોટ હાલ લાપતા છે, જેને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। પછી ફિશિંગ કરીને 16મા દિવસે એટલે કે 4 તારીખે રિટર્ન જેટી ઉપર આવતા હતા ત્યારે રાતના 10-11 વાગ્યાના ગાળામાં કોઈ મોટા જહાજે ઠોકર મારી અને એમાંથી અમારા બોટને ત્યાં ડૂબી ગઈ। તેમાંથી 7 ખલાસીમાંથી 3 ખલાસી શોધખોળ કરતા અમે લાવેલા છે। 4 ખલાસી અમારા મિસ થયેલા છે। સ્ટીમ પર પછાડથી ઠોકીને ગઈ। અમે લોકો બીજા ઉતરતા હતા ને મેં એકલો જાગતો હતો, ટેરિંગ પર હતો, બોટ ચલાવતો હતો। મને કઈ ખબર બી નહીં પડી, હોર્ન બી નહીં વાગ્યો, કઈ નહીં। તો પછી અચાનકમાં ઠોકીને વહી ગયો। પછી શું થયું? પછી બોટ પલટી નાખી, બીજા નીકળ્યા કઈ નીકળ્યા તો મને કઈ ખબર નથી। એક ભાઈને બૂમ પાડી। અમારા સાથે 4 જણ હતા, બીજા 5 જણા ક્યાં છે એ કઈ ખબર નથી મને। તમે 3 જણા? હા, 3 જણા અમે આવ્યા।